ત્રિનેત્રમાં આગળ વધી તો રાજનેતાઓ ઘણીવાર પોતાની વાતમાં જ વિવાદ કરી બેસે, બોલવા કંઈક ઓર જતા હોય ને અર્થઘટન કંઈક ઓર થઈ જાય। આવી જ સ્થિતિ ઊભી થઈ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની। જો ગામડાઓ અને શહેરોના વિકાસ મુદ્દે બોલવા ગયા ને ભરાઈ ગયા। શું બોલતા વિવાદ થયો, આવો જોઈએ। વિકાસની વાતમાં વિવાદ થઈ ગયો। શહેરનો વિકાસ ગમતો નથી, અમને તો ગામડામાં જ ફાવે। ધારાસભ્ય અરવિંદ લાડાણી બોલ્યા ને ભરાયા। વિકાસની વાતો કરવા ગયા ને લોકોએ ઉપાડી લીધા। વિવાદ થતા લોકોએ ખોટો સંદર્ભ કર્યાનું ગાણું ગાયું। માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી એકવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા। સોશિયલ મીડિયામાં ધારાસભ્ય અરવિંદ લાડાણીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ ગામડા અને શહેરોના વિકાસના ગમા અણગમાની વાતો કરી રહ્યા હતા। સાંભળો શું બોલ્યા હતા ધારાસભ્ય અરવિંદ લાડાણી। ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો, હું આજે પણ ગામડામાં જ રહું છું। દિનેશભાઈ ગામડામાં રહીએ, સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। એક કાર્યક્રમમાં વિકાસ મુદ્દે બોલ્યા ને લોકોએ લાડાણીને ઉપાડી લીધા। લોકોએ સોશિયલ મીડિયામાં કોમેન્ટોનો વરસાદ કરી નાખ્યો। કોઈ કહે છે કે પહેલા તમારા ગામ કોડવાવાનો વિકાસ કરો, કોઈએ તો અરવિંદ લાડાણીની બુદ્ધિ ક્ષમતા પર જ સવાલ ઉભા કરી નાખ્યા। કોઈએ કહ્યું કે ગામડામાં જાઓ તો ખ્યાલ આવે, તો એક જણાએ તો નેતાજીને પરખાવી દીધું કે શહેરોનો વિકાસ ગમતો નથી ને ગામડાઓનો કરવો નથી। કોઈએ તો ત્યાં સુધી લખી નાખ્યું કે આમણે માણાવદરની પથારી ફેરવી નાખી છે। કોઈ પણ પ્રકારના વિકાસ માટે ધ્યાન આપ્યું જ નથી। અને હમણાં મેં પણ જોયેલું ટીવીમાં કે અરવિંદભાઈ એમ કહેતા કે મેં ગામડામાં જ વિકાસ કર્યો। ગામડાના લોકો અરવિંદભાઈને ફોન કરે પણ ફોન નથી પણ ઉપાડતા। અને હાલ અમારે નરડીથી ડુંગરી સુધીનો રોડ હાવ વિસ્માત હાલતમાં છે અને માણસો ને અવરનવર હાલતા સ્લીપી ગાડીઓ પણ સ્લીપ થઈ જાય છે। માટે અમારા ગામડામાં આ ધારાસભ્યએ કોઈ પ્રકારનો વિકાસ કરવા માટે આયોજન કર્યું જ પણ નથી ને કોઈને ગામડાના લોકોને પૂછ્યું પણ નથી। સોશિયલ મીડિયામાં ઉભા થયેલા વંટોળને જોઈને તેમણે પણ સ્પષ્ટતાઓ કરવી પડી। તેમણે કહ્યું કે કહેવાના સંદર્ભને ખોટી રીતે રજૂ કરાયો છે। આવો સાંભળીએ લાડાણી શું કહેવા માંગે છે। એનો મતલબ આ લોકોએ અર્થઘટન ઊંધું કરેલ છે। હકીકત હું એવું સમજાવતો હતો કે ભાઈ ગામડાનો વિકાસ અને શહેરનો વિકાસ, આજ ગામડાનો વિકાસ ટકાવી રાખવો હોય તો ગામડાની અંદર લોકોની હાજરી જરૂરી છે। ગામડાના વિકાસમાં સ્કૂલો રેગ્યુલર હાલે, બાળકોની સંખ્યા પૂરી થાય, આવું બધું માટે હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો। હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે, આવો મારો હેતુ હતો। પણ અહીંયા લાડાણીના ભાષણ સામે સવાલ અનેક છે કે જો શહેરનો વિકાસ ગમતો જ નથી તો ગામડાને શહેર જેવું બનાવીને શું કરવું છે? ગામડું ગામડું જ રહેવા દો ને, કે પછી ધારાસભ્યને ખરેખર શહેરની ટ્રાફિક, પોલ્યુશન અને મોંઘવારી ગમતી નથી પણ શહેરના હોસ્પિટલ, શાળા, રસ્તા અને વાઈફાઈ તો ગામડામાં જોઈએ છે। અરવિંદ લાડાણીની સિલેક્ટિવ વિકાસની વ્યાખ્યાએ હાલ તો તર્ક વિતર્ક શરૂ કર્યા છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।